ભાઈઓ, સમાજ કાયદા કરીને મરી ગઈ એમ કહો તો કહેવાય, પણ કોઈ માનવા તૈયાર નથી. આપણે અહીંયાથી મોટી મોટી વાતો કરી જઈ રહ્યા, પણ કોઈ માનવા તૈયાર નથી. એ પોતાને આપે સુધરશે તો ઠીક, નકો કેના બાપથી નહીં સુધરે. આપે કહી રહ્યા ને, છોરા આમ કરે રહ્યા ને બાયું આમ કરે રહ્યો, વહુ આમ કરે રહ્યું ને, એ આ કળજુગ ભાઈ, કળજુગ. આમાં થનારું છે, તમે જોઈને હાલો. એટલે આપણે કહી રહ્યા ને કે આપણે અમુક મીટિંગમાં હમણાં કદાચ બાયું નથી બોલ્યું, નકો આપણી લેડી શું કે અમને છૂટ આપો, છૂટ આપો. અરે છૂટ કેટલી આપવી? બટવા ખોલા પડ્યા, તમારા કને બધું હોય, તમે છૂટ છે ને તમને શું ખોટું હોય? અને અમને છૂટ આપો. ભલે તમને છૂટ આપી, પણ ભાઈ કાંક સમયના હિસાબે વર્તન કરવું ખપે ને. હવે હું પીણ્યો એને 51 વર્ષ થઈ ગયા. તેદીના વખતમાં ને હમણાંના વખતમાં કેટલી છૂટ જુઓ. અને તેદી ત્યાં ઘૂંઘટા તાણીને બેઠા રહેતા ને વડીલ કહેતા કે ઇદા માપલે ઇદા પુણ્ય કલ્યાણ પંડિત આવડું તો પન્યાજી સર્યા પૂછ. આપણે દીઠું હોય ના હોય, મોય ના દીઠું હોય, ભલે બધાની વાત હે, મારા ઉંમરનાની વાત કરું રહો. તો હવે એ છૂટ નહોતી, પણ પછી સમય પ્રમાણે, સમયના માંગ પ્રમાણે આપણે થોડી થોડી છૂટ દેવા માંડ્યા. એ કાંઈ ખોટું નથી, સમય માથે દેવું પડે. અને પછી તમે જોશો તો એ ઘૂંઘટ એટલે હતો, પછી ચપ દેખાણા, નાક દેખાણું, પછી આમ ઘી ટીલું દેખાણું, અને તેથી ટીલું કાઢતું, અને પછી થોડુંક આગેરું થયું, અને પછી સમય હાલ્યો ગયો અને પછીના હમણાંના સમયમાં આગેરું વાય હાલ્યું ગયું. ખોટું નથી, સમયની માંગે કરવું જ પડે. એ ભલે હાલ્યું ગયું, પણ થોડુંક મર્યાદા રાખવી ખપે. અને આપણે તમે જોશો ને કે મંદિરમાં આપણે જઈ રહ્યા, ઠાકોર કને જઈ તઈ આપણે કેમ જવું ખપે? આજ મુસલમાન હે કે ક્રિશ્ચિયન હે કે બીજી જાતવાળા, એ બધા તમે જોશો ને, અરે શીખલા જે જાય રહ્યા એના અમૃતસરમાં, એના કને જતા અમુક કહેશે બાપા ઉભો રહે, માથે ફેર, છેવટે રૂમાલ બાંધ. અને આપા ક્રિશ્ચિયને આમ કાંક પડદો ઢાંકે રહ્યા, અને મુસલમાન તો ટોપી પહેરે, ભાઈ આખું આમાં ઢાંકીને જાય. તો આપણી ભાઈ શું કરે રહ્યું? તમે જુઓ, અરે ભગવાનને ઘરે ઠાકોરને મળવા જાઓ, તઈ થોડાક આચાર કરી જાઓ, છેવટે સાડી તો પહેરો. હે રૂકાવું છે, કચ્છવાળી ઓલીના આપણે શું કહેવાય, ચાકિયાણી પહેરે, રૂગા આભા પહેરીને તમે મંદિરે જાઓ આ રીતે? અને કહેશું તો તમે જૂનવાણી હો, તમે 20 વર્ષ વાય હો. અરે 20 વર્ષ વાય વાળા દેખાઈ રહેશે હમણાં બધું હોપાળું પાદરું. એ જોવું ખપે, વળતા નથી. આ એક આપણે ભલામણ, એટલે ભલામણ લે એના માટે નથી, એના માટે નથી. તો એ આપણે ભગવાન કરે જઈએ તો જરાક આચાર લખણ, કપડાં, આ તે બધું એમ કરીને જવું ખપે. એને મૂકીને આજે ડેલી તક લ્યો પાટલો ને ખમીસ ને પહેરી જ જાય રહ્યા. ભાઈના લખણ બહુ ખરાબ હે, એનો પહેરવાસ જ બરાબર નથી. અને ભગવાન કરે તમે જાઓ અને આ પેપરે પે કરીને ઉભા હો, અને ના કોઈ તમારે જટિયાના ડકો પહેલા જો પેલા આંબોડા બોબડા કરી ભગવાન જતા થઈ સાડી પહેરીને જતા. અને હું એમ કહું રહો, ભલે હવે પહેરવાસ બદલી ગયું, એટલે કદાચ હવે જે થનારું દુનિયાનું થશે, પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં નારીમાં જે સાડીમાં શોભે, ભારતીય નારી સાડીમાં શોભે એવી બીજે ક્યાંય નહીં શોભે. તમે જોઈ લો. હા, અને આપણી સંસ્કૃતિ અને આપે ભૂલી ગયા. તમે કચ્છમાં, હવે આપણે તો હવે ઇન્ડિયા એટલે ભારતમાં જન્મે આવી, અને વળી આપણે કિયા કુળમાં જન્મે આવી કચ્છમાં, અને એમાં વળી કણબીમાં. એટલે આપણે વ્યવસાયી થયા, ખેડૂત થયા, ખેડૂના દીકરા. અને જો આપણી ભાઈ આમ જો કરતી હોય તો ભગવાનને કેવું લાગે? ભગવાન કહેશે કે એના પૂજારી હોય ને એને કહેશે તું તારો પડદો ઢાંકી નાખે, મને આ અંડાડી બાણને આવા જોવા નથી. કે તો ભજનમાં કહ્યું હોય ને, મારે જોવા નથી માનવી અનાડી,
એ પૂજારી તારો પડદો દે ને જટ પાડી ઝપાટે બંધ કર નાખ. તો આ જરાક બધું ધ્યાન રાખો. અને લેડીઝું તમે બધું અમારી માવું જો, અને અમે જ માના પેટે જન્મેલા ઈ, એટલે આ તમારા અવખાણ નથી કરતો. એક વાત કરું રહ્યો, જમાના અનુસાર થોડુંક તમે હો, તમારી દીકરી હોય, તમારી વહુ હોય, તમે બધા થોડુંક આપણા જે સંસ્કૃતિ એને જાળવી રાખો. તમે કચ્છમાં જાઓ અને હાજે આપણે ગાયું આવે ધડમાંથી, તમને ખબર હે, બધાને ખબર હશે ખેડૂને, તો એ શું કરે, ગાયું જઈ ચરીને આવે તો એ ગાયું એવી ઝૂલતી આવે, તમે જોશો ને પગે લાગવાનું મન થાય એ ગાયું. અને એ જ આપણી ગુજરાતી નારીને ખડબી એ જ સાડી પહેરીને ખાલી આટલું ઘણું ઓઢીને હામી આવશે ને તો આપણે વંદન કરવાનું મન થાય. એ આપણી સંસ્કૃતિ છે. અને એને મૂકીને હવે પેપરે ફે કરીને ઢાક કેડાય. અને તમે ત્યાં ભાઈઓ, તમે ત્યાં દીકરીઓ કે નિયાણીઓ, તમે બધું ગોલ્ડ 24 કેરેટ 100% ગોલ્ડો. અને એ ગોલ્ડ ને કોઈક ચોરી કરી આ તો કેમ હાલે? અને તમારા લખણ ચોરી થઈ જાય એમ જ કરો રે. નથી કોઈ લુગડાના આચાર. અને પૂછ્યું તો કહેશે આ હવે આ ફેશન હે. બરોબર હે, ફેશન હે, તો પણ ભગવાન કરે. અને ક્યાંક જાઓ તો બીજા તમને જુએ ને નજર બગડે એવા લુગડા પહેરવો, એટલી તાય માઉને ખપે. અને કહેશું તો તમે આટલા વાર વાયો શું આવ્યો? આ કમ્પ્યુટર યુગ આવી ગયું એટલે તમને ખબર નથી. અરે કમ્પ્યુટર શું બોયથી ખવડાવતું નથી. આ ખાવું આપણે હાથેથી બોયથી પડેલું, અને કચરો પાછળથી જ નીકળેલો, એ કમ્પ્યુટર નથી કાઢતું. તો આ એક આને બીજું જુઓ, આપણે આ લેડીઝનું અવખાણ નથી કરતો ભાઈ, તમે તો વંદનીય હો, પણ તમે ગોલ્ડ તરીકે તમને રાખવા પડે, નકો ગોલ્ડ ચોરાઈ જાય. અને એ ગોલ્ડ તમે તમારા કડે હાચવી રાખવાનું, તમારું જરાક પ્રવેશને તમારા લુગડાના અલિચાર કરો. બાકી તો હવે આપણે ખેડૂત